તો મોર્નિંગ ટોપ સ્ટોકની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક આપણી સાથે. ગુડ મોર્નિંગ અદિતિ, કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત ટાટા સ્ટીલના કાઉન્ટરની સાથે કરીશું. આ વખતે કંપનીએ જે નંબર્સ પોસ્ટિંગ કર્યા છે અપડેટ્સના, એની અંદર હાઈએસ્ટ એવર ક્રૂડ સ્ટીલ પ્રોડક્શનના નંબર્સ છે 19 મિલિયન ટન્સ, જે પાછલા વર્ષ કરતાં લગભગ 13% વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. તો ત્યાં સૌથી મોટું ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય Q4 માટે ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન લગભગ 2% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધ્યું છે. સાથે જ ડિલિવરીઝની અંદર પણ 6% વૃદ્ધિ નાણાકીય વર્ષ 2022માં પાછલા વર્ષની કમ્પેરિઝનમાં વિટનેસ થઈ રહી છે. ડોમેસ્ટિક ડિલિવરીઝની અંદર લગભગ 14% વૃદ્ધિ આપણે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં વિટનેસ કરી રહ્યા છે. ઓટોમોટિવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ આ કેટેગરીની અંદર કંપનીએ 27% જેટલો ગ્રોથ ક્લોક ઇન કર્યો છે યર ઓન યર આ વખતે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ અને પ્રોજેક્ટ્સ માટે આ વૃદ્ધિ 12% અરાઉન્ડની કોટ થઈ રહી છે વર્ષ દર વર્ષ. ટાટા સ્ટીલ યુરોપ માટે સ્ટીલ પ્રોડક્શનના આંકડાઓ લગભગ 6% વધતા દેખાયા છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં, જ્યારે ડિલિવરીઝ યુરોપ સ્ટીલ પ્રોડક્શન માટે લગભગ 2% જેટલી વધી છે અને યુરોપનું પ્રોડક્શન ક્વાર્ટર ઓન ક્વાર્ટર લગભગ 9% જેટલું ઘટતું દેખાયું છે. ટાટા સ્ટીલના આ નંબર્સ લઈને થોડું ઘણું રિએક્શન આવતું દેખાશે. ધ્યાન રાખવું કેવી રીતના વર્કઆઉટ કરે છે. નેક્સ્ટ જે અપડેટ્સ પોસ્ટિંગ થઈ રહી છે મેરિકોના કાઉન્ટર માટે છે. Q4 માટે આ વખતે કંપનીએ રેવન્યુ ગ્રોથનો જે આંકડો છે લોઅર સિંગલ ડિજિટ્સમાં રહેવાની અપેક્ષાઓ બતાવી છે. સાથે જ કન્ઝમ્પશનની જે ટ્રેન્ડ્સ છે અહીંયા આગળ થોડી સબડ્યુડ જોઈ રહ્યા છે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન. પ્લસ ઇન્ડિયાના રેવન્યુઝની નજર કરીએ ત્યાં પણ લોઅર સિંગલ ડિજિટની અંદર જ ગ્રોથ એક્સપેક્ટેડ છે. ઇન ટર્મ્સ ઓફ જે પ્રાઇસીસ અત્યારે કોટ થઈ રહ્યા છે, હેર ઓઇલ, એડિબલ ઓઇલ, આ બધાની અંદર એક વૃદ્ધિ કરી નાખી છે. આપણે જેટલા પણ આ સેક્ટરની કંપનીઝ સાથે ચર્ચા કરી રહ્યા છે, આ પ્રાઇસ હાઇક્સ જે દેખાયા છે એ કન્સેન્સસ છે, તો ત્યાં નજર રાખો. વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર માર્જિનલી પોઝિટિવ હશે એ એક્સપેક્ટેડ છે. જે ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ 2 યર કેગર બેસિસની ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે. કોકોનટ ઓઇલ વોલ્યુમ્સની અંદર માર્જિનલી લોઅર યર ઓન યર ગ્રોથ વિટનેસ થઈ શકે છે કેમ કે બેઝ નિયરલી 29%નું એ ધ્યાન રાખવું. વેલ્યુ એડેડ હેર ઓઇલ્સની અંદર લોઅર સિંગલ ડિજિટની અંદર આ વખતે વોલ્યુમ ગ્રોથ દેખાઈ શકે છે. પ્લસ સફોલા ફ્રેન્ચાઇઝીસ હાઈ ટીન્સની અંદર આપણને ગ્રોથ થતા દેખાયા હતા, સ્પેશિયલી વેલ્યુ ટર્મ્સની વાત કરીએ ત્યારે. પ્રીમિયમ પર્સનલ કેર સેગમેન્ટના માટે બ્રોડ બેઝ ડબલ ડિજિટ ગ્રોથ કંપની વિટનેસ કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ સિવાય ઇન્ટરનેશનલ બિઝનેસ સ્ટ્રોંગ હતું, ડબલ ડિજિટ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ ત્યાંથી સ્ટ્રોંગ બેઝના લીધે દેખાઈ શકે છે. બાકી બિઝનેસે એક સ્ટેલર મિડ-ટીન કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ આખા નાણાકીય વર્ષ 2022ની અંદર રેકોર્ડ કર્યો છે, જે એક્સપેક્ટેડ છે. નજર રાખો કેવી રીતના આ જે અપડેટ્સ છે એને લઈને રિએક્શન્સ ટર્ન આઉટ થતા દેખાય છે. પ્લસ આના સાથે બ્રોકરેજ નોટ્સ પણ જે બની રહી છે એની પર એક નજર કરી લો. CLSA તરફથી રિપોર્ટ છે. મેનેજમેન્ટ એક્સપેક્ટ કરી રહી છે કે હાઈ સિંગલ ડિજિટ ટોપલાઇન ગ્રોથ દેખાય, સ્ટેબલ માર્જિન્સ, કન્ઝમ્પશન સબડ્યુડ છે, વીક રૂરલ સેન્ટિમેન્ટ છે અને ઇન્ફ્લેશન થોડુંક વધારે છે. આ સ્ટેટમેન્ટ્સ કોટ કર્યા છે. પ્લસ ક્રોસ માર્જિન્સ પર એબિટા માર્જિન થોડુંક સ્ટેબલ રહેશે એવું એક્સપેક્ટેડ છે. એબિટા ગ્રોથ 7% યર ઓન યર. વેલ્યુએશન્સ બેલેન્સ દેખાય છે કરંટ લેવલ્સની ઉપર અને અંડરપરફોર્મના રેટિંગ સાથે. ટાર્ગેટ પ્રાઇસીસ CLSA જે સજેસ્ટ કર્યો છે 530 સુધીના છે, એટલે અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસીસ કરતાં થોડુંક ડ્રોપડાઉન એક્સપેક્ટેડ છે. નોમુરા તરફથી જે રિપોર્ટ છે એની પર એક નજર કરી લો. ખરીદારની સલાહ તો ઇન્ટેક્ટ છે જ. 665ના ટાર્ગેટ પ્રાઇસીસ બની રહ્યા છે. ડિમાન્ડ અહીં આગળથી રિલેટિવલી હાઈ બેઝના લીધે દેખાઈ રહી છે, બાકી કન્ઝમ્પશન ટ્રેન્ડ થોડાક વીક છે. FMCG ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ જ સબડ્યુડ છે અને જે ઇન્ફ્લેશનની ઇફેક્ટ આવતી દેખાઈ રહી છે ક્લિયરલી વિઝિબલ છે આ બધા જ અપડેટ્સની અંદર. ઇન્ડિયાના વોલ્યુમ્સ માર્જિનલી પોઝિટિવ છે ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ડિક્લાઇનની કમ્પેરિઝનમાં, અને જે એસ્ટિમેટેડ રેવન્યુ ગ્રોથ છે એ લગભગ Q4 માટે 7.5% છે. એબિટા પર પ્રોફિટ ગ્રોથ 9%, 5% યર ઓન યર વિટનેસ કરી રહ્યા છે. સ્ટ્રોંગ બેનિફિશિયરી રહેશે રેઝિલિયન્ટ કોર અને સાથે જ સિગ્નિફિકન્ટ ફ્યુચર ગ્રોથના માટે. તો એ વસ્તુ નોમુરાના રિપોર્ટની અંદર સજેસ્ટેડ છે, એટલે જ ટાર્ગેટ પ્રાઇસીસ થોડાક અપર સાઇડ સજેસ્ટિવ છે 665 સુધીના. રીઝન્સ આપણે ડિસ્કસ કર્યા. મેક્વેરી તરફથી જે કોટેશન્સ બની રહ્યા છે એમાં આઉટપરફોર્મનું રેટિંગ છે. ટાર્ગેટ પ્રાઇસીસ 600 સુધીના બની રહ્યા છે અને Q4 માટે જે અહીં આગળથી અપડેટ્સ આવતી દેખાઈ રહી છે ફ્લેટિશ પ્રોફિટ ઇન્ડિકેટ કરે છે. માર્જિનલ વોલ્યુમ ગ્રોથ ઇન્ડિયાના માટે ઇન્ડિકેટ કરે છે. ઇન્ટરનેશનલ ગ્રોથ જે કંપનીએ હાઈ એડ સ્પેન્ડ્સ કર્યા હતા એના લીધે ઓફસેટ થઈ ચૂક્યું છે, જે 10%નો ગ્રોથ ઇન્ડિકેટ કરી રહી છે ઇન્ટરનેશનલ માર્કેટ્સની અંદર કંપની એ. બટ કેલિબ્રેટેડ પ્રાઇસ હાઇક્સ ક્રોસ માર્જિન્સને થોડુંક હોલ્ડ કરવામાં હેલ્પ કરશે. EPS એસ્ટિમેટ્સની અંદર કટડાઉન છે. નાણાકીય વર્ષ 2022ના EPS એસ્ટિમેટ્સમાં 4% કટડાઉન છે, જે હાયર એડ સ્પેન્ડ Q4ની અંદર વિટનેસ થયા છે એને ફેક્ટર ઇન કરવા માટે.
નેક્સ્ટ ગ્રુપ ઓફ કાઉન્ટર્સ જે આપણે વોચ આઉટ કરી રહ્યા છીએ એની અંદર અદાની ગ્રુપના કાઉન્ટર્સ છે. અદાની એન્ટરપ્રાઇઝીસથી શરૂઆત કરો. 8મી એપ્રિલના રોજ બોર્ડ મીટિંગ છે જેની અંદર કંપની ફંડ રેઝિંગને લઈને ચર્ચા કરવાની છે. રાઇટ્સ ઇસ્યુ મારફતે કે પ્રેફરન્શિયલ અલોટમેન્ટ મારફતે પ્રોબેબલી અહીંયા આગળથી QIP પણ ઇન્ક્લુડ થઈ શકે છે. તો કોઈ ડિસિઝન આવે છે તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. થોડું ઘણું રિએક્શન કેમ કે નોટિફાય કર્યું છે, ધ્યાન રાખવું. અદાની ગ્રીન માટે પણ 8મીના રોજ બોર્ડ મીટિંગ યોજાવાની છે. સિમિલર ટર્મ્સમાં ફંડ રેઝ કરવા માટે અને કયા મીડિયમથી થાય છે એની પર ધ્યાન રાખતા રહીશું. તો આ બંને ગ્રુપ કાઉન્ટર્સની ઉપર નજર રાખો. એની વિચવેઝ આ અદાની ગ્રુપના બધા જ કાઉન્ટર્સની અંદર આપણે ઓલરેડી એક સારા રિએક્શન્સ વિટનેસ કરી જ ચૂક્યા છીએ. ફરીથી આ ન્યૂઝને લઈને કેવી રીતના રિએક્શન્સ બને છે એની પર ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ સેટ ઓફ કાઉન્ટર્સ જે વોચ આઉટ કરી રહ્યા છીએ બંધન બેંકનું છે. અહીંયા આગળથી જે ક્વાર્ટર ફોરની અપડેટ આવતી દેખાઈ રહી છે એની અંદર સૌથી પહેલાં કલેક્શન એફિશિયન્સી ઉપર એક નજર કરી લો. કલેક્શન એફિશિયન્સીઝ આ મહિને લગભગ 96% સુધી પહોંચતા દેખાઈ ચૂકી છે. માર્ચના આંકડાઓની વાત કરી રહ્યા છીએ. એપ્રિલની અંદર કેવી રીતના પિકઅપ થાય છે એના વિશે જાણીશું આપણે. મીનવાઇલ ડિપોઝિટ્સનો ગ્રોથ યર ઓન યર બેસિસ ઉપર 24%નો જે 14% વધ્યો છે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. એડવાન્સીસની અંદર 16%નો ગ્રોથ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. અને જે આપણે કાસા ડિપોઝિટ્સના આંકડાઓ વિટનેસ કરી રહ્યા છે એમાં પણ 18%નો ગ્રોથ ઓલરેડી કંપનીએ ક્લોકિંગ કરી લીધો છે. કાસા રેશિયો 41.6% જે પાછલા વર્ષે હતો 43.4%, એની સામે આ વખતે કંપનીએ ક્લોકિંગ કર્યો છે. આની ઉપર જ જે બ્રોકરેજ નોટ્સ બન્યા છે એની પર એક નજર કરી લો. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ તો ઇન્ટેક્ટ છે જ. 380ના ટાર્ગેટ પ્રાઇસીસ. હેલ્ધી અસેટ ગ્રોથ કંપનીએ રિપોર્ટ કર્યો છે 16% પર, જે યર ઓન યર ગ્રોથ વિટનેસ કરી રહ્યા છે. પ્લસ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 15%નો છે. કલેક્શન એફિશિયન્સીઝ ઇમ્પ્રૂવ થઈ છે અબવ 95%, અને MFI માટે અને ઓવરઓલ પણ એ સારી વસ્તુ છે. નેગેટિવ નેટ સ્લિપેજીસ ક્વાર્ટર 4ની અંદર પ્રોબેબલી દેખાઈ શકે છે. પ્રોવિઝનિંગ બફર પ્રોવાઈડ કરી લે છે, ઇનફ બફર પ્રોવાઈડ કરી લે છે ક્રેડિટ કોસ્ટને લોઅર રાખવા માટે. કાસા રેશિયો નોર્મલાઇઝ થવો જોઈએ FY23ના ક્વાર્ટર 1થી એ એક્સપેક્ટ કરી રહ્યા છે જેફરીઝ. મેક્વેરી તરફથી રિપોર્ટ છે બંધન બેંક ઉપર. ન્યુટ્રલનું રેટિંગ. ટાર્ગેટ પ્રાઇસીસ 320ના શાર્પ અપટેક ડિસ્બર્સમેન્ટ્સ અને કલેક્શન્સની અંદર વિટનેસ થયું છે. સાયક્લિકલ અપટર્ન છે અસેટ ક્વોલિટીની અંદર, જે ROEs નિયરલી 20% સુધી ડ્રાઈવ કરશે FY23 માટે. ક્વોલિટી જે લોન ગ્રોથની છે એ અહીંયા ગતિ એક કેન્ડિડેટ રહેશે રી રેટિંગ માટે કેવી રીતના હેલ્પ કરે છે બંધન બેંકને એ નજર રાખો. બંધન બેંકનું કાઉન્ટર આને લીધે થોડું ઘણું રિએક્શન પ્રોબેબલી પ્રોવાઈડ કરી શકે છે. નેક્સ્ટ ગેસ સાથે સંકળાયેલા કાઉન્ટર્સની ઉપર નજર રાખતા રહીશું. ગેસ પ્રાઇસીસની અંદર એક હાઇક છે. પેટ્રોલ ડીઝલ પ્રાઇસીસ તો ઓલરેડી જે છેલ્લા 16 દિવસમાં આપણે વધતા જોઈ રહ્યા છીએ એની ઉપર નજર રાખી જ રહ્યા છે. બટ ગેસ પ્રાઇસીસની અંદર પણ ફરીથી એક વખત વધારો છે. MGL તરફથી CNG પ્રાઇસીસ ₹7 પર કિલો હાઇક કરી દેવામાં આવ્યા છે અને 67 પર kg કરી નાખવામાં આવ્યા છે. ડોમેસ્ટિક PNG પ્રાઇસીસ પર પણ ₹5 પર SCM વધારી અને આ જે પ્રાઇસીસ છે હવે 41 પર SCM દેખાઈ ચૂક્યા છે. ગુજરાત ગેસ માટે આજે હાઇક્સ છે. CNG પ્રાઇસીસ ગુજરાતની અંદર ₹6.5 પ્રતિ કિલોગ્રામથી વધારી અને આ પ્રાઇસીસ હવે ₹76.98 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ચૂક્યા છે. IGL માટે પ્રાઇસ હાઇક કેટલો છે એક નજર કરી લો. ત્યાં બી CNG પ્રાઇસીસ હાઇક કર્યા છે IGL ₹2.5 પર કિલોગ્રામથી અને આ પ્રાઇસીસ ₹66.61 પ્રતિ કિલોગ્રામ દિલ્હીની અંદર ટર્ન આઉટ થઈ ચૂક્યા છે. જ્યારે IGL જે ટોટલ પ્રાઇસ હાઇક લીધો છે એ લગભગ ₹6.06 પ્રતિ કિલોગ્રામ CNG સેગમેન્ટની અંદર છે જે કોટ થઈ રહ્યો છે. આને લઈને કેવી રીતના રિએક્શન્સ બને છે એની પર ધ્યાન રાખતા રહીશું. બટ કોન્ઝિક્યુટિવલી ગેસ પ્રાઇસીસની અંદર પણ એક કોન્સ્ટન્ટ હાઇક્સ આવતા દેખાઈ રહ્યા છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. નેક્સ્ટ ઓટો કંપનીઝની ઉપર ધ્યાન રાખો. મારું લિસ્ટ આજે લાંબુ છે બટ ઓટો કંપનીઝની ઉપર ધ્યાન એટલે પણ રહેશે કેમ કે ઓટો નંબર્સ આવતા જોયા આપણે. ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે શિફ્ટ દેખાઈ રહ્યું છે એની અંદર ઘણી બધી કંપનીઝ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ પર કામકાજ કરી રહી છે. તો એનું જ એક લિસ્ટ આપણે પ્રિપેર કર્યું છે અને એની પર ડિસ્કશન કરી રહ્યા છે. TVS મોટર્સ, GOBP અને TVS મોટર્સ કોલેબરેટ કરી અને EV સોલ્યુશન્સ અહીંયા આગળથી પ્રોવાઈડ કરવા માટે વર્કઆઉટ કરી રહ્યા છે. પબ્લિક EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરશે. ઓલરેડી 1000 કરોડનું કમિટમેન્ટ TVS મોટર્સ કરી ચૂક્યું છે EV બિઝનેસ માટે. આવનાર 24 મહિનામાં આ કમ્પ્લીટ પોર્ટફોલિયો પૂર્ણ થતો દેખાશે જેની અંદર 2 વ્હીલર અને 3 વ્હીલરના EVs શામેલ રહેશે. ટાટા મોટર્સ માટે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ આજે અનવેલ થતી દેખાશે અને એક SUV કેટેગરીની અંદર આ લોન્ચ હોઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી આપણે આપણા દર્શકોને એઝ એન્ડ વેન અનવેલ થાય છે અપડેટ્સ તો આપતા જ રહીશું.